ગુજરાતમાં એક અનોખું ધ્વજવંદન પાવાગઢ ડુંગરના સર્વોચ્ચ શિખર પર બિરાજમાનમાં મહાકાળીના ધામમાં કરાયું ધ્વજવંદન। નિજ મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટી ડોક્ટર વિજય પટેલના હસ્તે ધ્વજવંદન બાદ તિરંગાને સલામી અપાઈ। પાવાગઢમાં ધર્મ ભક્તિની સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો તો મહાકાળી માના જયકારા સાથે દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી પાવાગઢ પર્વત ગુંજી ઉઠ્યો। ગુજરાતના સૌથી ઊંચા મનાતા ધ્વજવંદનમાં ટ્રસ્ટીઓ સહિત મંદિરના પૂજારીઓ, કર્મચારીઓ અને ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા। 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પર મહાકાળી માતાના મંદિરમાં પણ તિરંગા સાથે ખાસ દિવ્ય શણગાર જોવા મળ્યા। મંદિરના ગર્ભગૃહમાં આરતી બાદ આન બાન શાન સાથે રાષ્ટ્રગીત પણ ગાવામાં આવ્યું તો ગુજરાતમાં એક અનોખો ધ્વજવંદન જોવા મળ્યો। પાવાગઢ ડુંગરના સર્વોચ્ચ શિખર પર બિરાજમાનમાં મહાકાળીના ધામમાં કરાયું ધ્વજવંદન। નિજ મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટી ડોક્ટર વિજય પટેલના હસ્તે ધ્વજવંદન બાદ તિરંગાને સલામી અપાઈ તો પાવાગઢમાં ધર્મ ભક્તિની સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો તો મહાકાળી માના જયકારા સાથે દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી પાવાગઢ પર્વત ગુંજી ઉઠ્યો। ગુજરાતના સૌથી ઊંચા મનાતા ધ્વજવંદનમાં ટ્રસ્ટીઓ સહિત મંદિરના પૂજારીઓ, કર્મચારીઓ અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા।